હરે કૃષ્ણ મહારાજની, સ્વામિનારાયણ ભગવાનની. આજનો વિષય છે ઈર્ષાનું રૂપ. સારંગપુરનું 8મું વચનામૃત. મહારાજે કહ્યું કે જેના હૃદયમાં ઈર્ષા હોય એ કોઈની મોટાનું સન્માન થાય તોય દેખી શકે નહીં, અને યથાર્થ ઈર્ષા વાળો હોય એ તો કોઈનું સન્માન દેખી શકે નહીં. ઈર્ષા વૃત્તિ અને વેર વૃત્તિમાં બહુ તફાવત છે. ઈર્ષા અને અસૂયા અને મત્સર આ બધું એક જ સ્વરૂપ છે, પણ એના સ્ટેપમાં ફેર છે. સૂક્ષ્મ બીજ રૂપે હોય ત્યારે અસૂયા કહેવાય, એને થોડી મોટી થાય છોડ રૂપે બની જાય ત્યારે એને મત્સર કહેવાય. એનું એ વૃક્ષ રૂપે બની જાય અને ફળ આવે ક્રિયા રૂપે બની જાય ત્યારે એને ઈર્ષા કહેવામાં આવે છે. ત્યારે એનું પરિપક્વ રૂપ બની ગયું. મનમાં સંકલ્પ થાય બીજાનું ભૂંડું કરવાનો, દાસ થાય, ત્યારે મનની અંદર બીજ રોપાઈ ગયું એટલે એ સૂક્ષ્મ રૂપ થયું અસૂયા. મનમાંથી બુદ્ધિમાં આવે અને બુદ્ધિ દ્વારા સામેની વ્યક્તિના દોષ ન હોય તો પણ ગોતીને બુદ્ધિ દ્વારા ચિંતન કરી અને એનું કેમ એને નીચે પછાડાય, કેમ એનું હીનું દેખાય એવા પ્રયત્ન થાય. એટલે બુદ્ધિમાં પ્રવેશ કરી ગયેલ અસૂયા એને મત્સરનું રૂપ આપવામાં આવે છે, નામ. અને એ જ મત્સર જ્યારે ક્રિયામાં આવી જાય બુદ્ધિમાંથી કર્મમાં અને દ્રોહ ચાલુ કરી દે ત્યારે એનું નામ આપવામાં આવે છે ઈર્ષા. બીજ, છોડ અને વૃક્ષ મનમાં, બુદ્ધિમાં અને ક્રિયામાં. એટલે મહારાજ કે કાર્યાણીના 6ઠા વચનામૃતમાં કે આ દીનાનાથ ભટ્ટે વસ્ત્ર અમે આપ્યા, દેવબંધના પ્રેમી ભક્તે અમને ધરાવ્યા, તો એ અસૂયા મત્સર વાળો એનાથી સહન નહીં થયું, ઠાલે ઠાલો બળી મળે. ઈર્ષાવૃત્તિ બહુ જૂની વૃત્તિ છે. ઈર્ષાવૃત્તિ અને વેરવૃત્તિમાં બહુ તફાવત છે. વેરવૃત્તિ કોને કહેવાય? કે જેમાં કોઈ આપણું બગાડ્યું હોય, આપણને હેરાન કરતો હોય અને પછી જે એની સાથે રાખવામાં આવે એનું નામ છે વેરવૃત્તિ. કે તમારું બગાડે છે, તમને હેરાન કરે છે, તમને નીચો પાડવા પ્રયત્ન કરે છે અને પછી તમારા મનમાં જે ભાવના બંધાય એનું નામ છે વેરવૃત્તિ. પણ ઈર્ષાવૃત્તિમાં એવું નથી. એમાં તો કોઈએ બગાડવું હોય કે ન બગાડવું હોય, આપણને હેરાન કરતો હોય કે ન કરતો હોય, છતાં પણ એને પછાડવાની જે વૃત્તિ છે, એને હલકો દેખાડવાની જે ભાવના છે એનું નામ છે ઈર્ષાવૃત્તિ. ઈર્ષાવાળાને કાંઈક ગુમા દેવું નથી પડતું, પણ અંદર જ એ બળ્યા કરતો હોય સતત. પોતાથી મોટો હોય એનું પણ સન્માન થાય તોય ન દેખી શકે. કાંઈ લેવા દેવા વગર બળે. મહારાજ વચનામાં લખ્યું છે ને કે મોટા પુરુષનો પણ અવગુણ આવે. કે મોટા પુરુષ કહેવાય છે, પરમેશ્વરે ઘણું સુખ આપ્યું છે છતાં ભોગવતા પણ આવડતું નથી, અને દે છે એ પણ વિવેક વિનાનું દે છે. એમ મોટા સંત કે મોટા પુરુષ એનો પણ અવગુણ આવે. ઈર્ષાની હિસાબે વચ્ચે ઠાલે ઠાલો બળી મળે. કોક દેતો હોય ને કોક લેતો હોય તોય વચ્ચે વચ્ચે બળી મળે. એને કઈ દેવા લેવાનું છે નહીં, પણ એક વૃત્તિ એવી છે
અને એનાલિસિસ કર્યા કરે, કેમ દીધું છે, હું કામ લીધું છે, તને પૂછવા આવશું. પણ બળવાની વૃત્તિ છે. અકબર છે ને એ બિરબલને હાજર જવાબી બિરબલ એટલે બહુ બિરદાવે, બહુ ભેટ સોગાદો આપે. એટલે બીજા જે દરબારીઓ હતા એના મનમાં એટલી બધી ઈર્ષા, એટલો બધો દ્વેષ કે ગમે એમ થાય બિરબલને આપણે એકવાર હેઠો પછાડવો છે. જ્યાં આવે ને અકબર બાદશાહ બિરબલ બિરબલ, હાજર જવાબી બિરબલ, જે હોય પ્રશ્ન એને જ પૂછે. એટલે બધા દરબારીઓ મળી એવા એવા પ્રશ્ન તૈયાર કર્યા કે બિરબલનું હીણું દેખાય. દરબારની કચેરી ભરાણી, ડાયરો જામ્યો, ત્યાં એક ઉભો થયો જવાબના. એક પ્રશ્ન છે, પ્રશ્ન નવો છે, કૌતુક થાય એવો છે, પણ અમારા મનમાં છે જે જાગ્યો છે. બોલો ને શું પ્રશ્ન છે? તો કે જવાબના, તમારી હથેળીમાં વાળ કેમ નથી ઉગતા? તો કે એ ખબર નહીં, તમે જ કહો ને. તો કે જવાબના, અમે તો હજી અલ્પ બુદ્ધિ વાળા, બિરબલ તો હાજર જવાબી, એને જ પૂછો ને. હા બિરબલ, જવાબ આપો, અમારી હથેળીમાં વાળ કેમ નથી ઉગતા? બિરબલે જાણ્યું કે આ મને ફસાવા માગે છે, મને જેલ ભેગો કરવા માગે છે. હું હાજર જવાબી છું એની મારી કસોટી કરે છે. પણ બિરબલ હારે તો બિરબલ છે નો, એને જવાબ દીધો. જવાબના, ચોખ્ખી વાત છે, તમે દિન દુખી ગરીબો બધાને એટલું દાન આપો છો, એટલો ભેટો આપો છો કે આપી આપીને તમારા હાથ ઘસાઈ જાય છે, અને ઘસાવાને લીધે તમારી હથેળીમાં વાળ ઉગતા નથી. શાબાશ, યા અલ્લાહ અકબર, બિસ્મિલ્લાહ, આલ્યો બિરબલ આની ભેટ. ઓલા દરબારીઓ પાછા પડ્યા કે ઉલટાના તો ભેટ મળી, બિરદાવ્યા. અને પાછા એ બેસે તો એ ઈર્ષાળુ છે ને. પાછો એક ઉભો થયો, જવાબના, આપની હથેળીમાં વાળ નથી તો સમજાણું. બિરબલ, હવે એક પ્રશ્ન છે, તમારી હથેળીમાં વાળ નથી એનું કારણ બતાવી દઉં, કારણ કે એને ખબર છે તો કઈ દેતો નથી કોઈને. બિરબલ કે એનું કારણ છે. જાપના કે કયો બિરબલ, તમારી હથેળીમાં કેમ વાળ નથી? તો કે જાપના, તમે એટલું બધું મને આપો છો એટલે તમારી હથેળીમાં નથી ઉગતા વાળ, અને હું એટલું બધું તમારી પાસેથી લીધા કરું, તમે આપો ને એટલે લેવું તો પડે. જાપનાનો હાથ થોડો હાથ પાછો ઠેલાય છે, એટલે મારા હાથ લઈ લઈને ઘસાઈ જાય છે, એટલે વાળ ઉગતા નથી. શાબાશ, યા અલ્લાહ અકબર, પાછી એને સોના મોરો આપો. પછી ઓલા પાછા બેઠા છે. જાપના, તમારી બિરબલની હથેળીમાં વાળ નથી તો સમજા, પણ અમારા દરબારીઓની હથેળીમાં કોઈમાં વાળ નથી ઉગતા, એનું શું કારણ છે? બિરબલ કે એનું કારણ છે ભાઈ, એનું કારણ શું? તો કે દરબાર આપે છે અને હું લીધા કરું છું, એના આપવાથી હાથ ઘસાય છે, મારા લેવાથી ઘસાય છે, એટલે અમારી હથેળીમાં વાળ નથી ઉગતા. અને નથી મળતું તમને એટલે ઠાલે ઠાલા ઈર્ષાથી હાથ ઘસા કરો છો, એટલે તમારી હથેળીમાં વાળ ઉગતા નથી. અકબર કે સાચી વાત છે, આ એને હિસાબે જ આ પ્રશ્ન કાઢ્યા છે. બિરબલને તો બિરદાવી દીધો. ઘણી જગ્યાએ તમારે નોકરીમાં, સ્ટાફમાં, આજુબાજુમાં આવું બધું જોવા મળતું જ હોય દ્રશ્યો. ઠાલા ઠાલા બળતા હોય બેઠા બેઠા, હાથ ઘસા કરે. આ ઈર્ષાળું છે, કાંઈ લેવા દેવા વગર. રામાયણની અંદર તુલસીદાસજી એક પ્રસંગ ઈર્ષાનો લખ્યો છે કે ભગવાન રામચંદ્રજી વનમાં એક પથ્થરની શિલા પર વૃક્ષની છાયામાં બેઠા છે, બાજુમાં સીતાજી છે, કાંઈક ચર્ચા કરે છે જ્ઞાનની. અને એ વખતે આકાશ માર્ગેથી ઇન્દ્રનો પુત્ર જયંત નીકળ્યો છે. એને જોયું આ દ્રશ્ય અને એના મનમાં ઈર્ષા આવી.
શું? સુખી દાંપત્ય જોઈને એના મનમાં ઈર્ષા આવી. ભગવાનને ઓળખી ન શક્યો, ઈર્ષાના હિસાબે આવરણ આવી ગયું. એટલે કાગડાનું રૂપ લઈ અને સીતાજીના પગમાં ચાંચ મારી. આ ઇન્દ્ર જેવા મોટા પિતાનો પુત્ર જયંત, સુખીના દીકરા નોઈને માથું મારે. ચાંચ મારી. તુલસીદાસજી રામાયણમાં લખ્યું, સીતા ચરણ ચોંચ અતિ ભાગા. ચાંચ મારીને ભાગ્યો. પછી એમ જોયું તો આ તો રામ લાગે છે. ભાગ્યો તો ખરો, પણ રામચંદ્ર ભગવાને બાણ ચડાવ્યું. ઈર્ષાળુ, અહીંયા અમે બેઠા છીએ વનમાં, અમારું રાજપાટ નથી, પથ્થરની શિલા ઉપર બેઠા છીએ, ત્યાંય તું સુખ લેવા નથી દેતો અને ચાંચ મારીને ભાગ્યો. સીતાજીના ચરણમાંથી લોહી નીકળ્યું અને ભગવાન રામે બાણ છોડ્યું. અને એ ઇન્દ્રનો પુત્ર એટલે ભાગી જાય ને, ત્રિલોકીમાં ગમ્યા જઈ શકે, એને બધે લાગવગ હોય, પણ જ્યાં જાય ત્યાં ભગવાન રામનું બાણ પાછળ આવે છે. પહોંચી ગયું. અને જે આંખમાં ઈર્ષા આવી હતી એ આંખના બાણ માર્યું અને ભગવાને એને બોધ આપ્યો. એક આંખ જ માં બાણ માર્યું અને એક આંખ ફૂટી ગઈ. કે તારી દ્રષ્ટિ સુધારવાની જરૂર છે. આ મોતિયો થઈ ગયો છે. ત્યારથી કાગડાની એક આંખ થઈ ગઈ. એક આંખ વાળો કાગડો. જેમ ખિસકોલીને માથે પટ્ટા પડી ગયા ને ભગવાન રામે હાથ ફેરવો, એમ આ બધી લોકવાયકાઓ દ્વારા કથાઓ કે છે. આ ઈર્ષાળુ, ઈર્ષાળુ કોઈનું સુખ જોઈ શકે નહીં. બિરદાવી તો ન શકે, જોઈ શકે નહીં. અને ઈર્ષાળુ માખી જેવો. માખી દૂધપાકમાં પડી જાય, પોતે મરી જાય અને બીજાને ઉલટી કરાવીને દૂધપાક કઢાવી નાખે. હું ભલે મરી જાઉં પણ તારા પેટમાં દૂધપાક ટકવાનો દે. જ્વાસાનો છોડ ભક્ત ચિંતામણીમાં લખ્યું છે, જ્વાસો ચોમાસામાં એ સુકાઈ જાય અને ઉનાળામાં લીલોછમ થાય. કેમ? તો ચોમાસામાં બધાને લીલાછમ જોઈ અને એને એટલી બધી બળતરા થાય કે હુકાઈ જાય છે. અને ઉનાળામાં બધા હુકાય એને જોઈને એટલો આનંદિત થઈ જાય, પોતો લીલો થાય છે. રિયલ. આ ઈર્ષા. જેમ ગધેડો વૈશાખ નંદન, જેમ ઘુવડ ઉલુક સૂર્યને જોઈને આખું બંધ કરી, કઈ હાથમાં એની રાહ જોવે. આ ઈર્ષાળુ. બીજાનું સુખ ન જોઈ શકે અને પોતે દુઃખી થઈને બીજાને દુઃખી થતો જુએ તો આનંદમાં આવી જાય. એક એવો ઈર્ષાળુ શિવજી ઉપર તપ કરવા ગયો. આડોશ પાડોશમાં લોકો સુખી જોઈ અને સુખ દેખાણું નહીં. અઘોર તપ કર્યું કે આ બધાને હેઠા પાડું, આ બધાને રૂપિયા વાળા થઈ ગયા પણ હું એથી આગળ નીકળી જાઉં. તપ કર્યું, શિવજી રાજી થયા. બોલ શું ઈચ્છા છે? તો કે હું જે માગું ઈ સમય એ વસ્તુ મળી જાય. એવા 3 વરદાન આપો. શિવજી કે આટલું બધું? જે માગું ઈ સમય મળે? મને પાછા 3 વરદાન આવા? શિવજી કે આપું ખરો પણ એક શરત સાથે. હા બોલો ને. તો કે તું જે માગે એ તને મળી જશે પણ એ જ સમયે તારા પાડોશીઓને ડબલ મળશે એ જ વસ્તુ. અરે પણ પાડોશીને શું કામ? પણ એમાં તારે જ કઈ વાંધો છે જ નહીં, મારે આપવું છે ને. તું જે માગે એ તને મળી જશે. તો કે પણ પાડોશી થોડો તપ કરવા આવ્યો છે, એ તારે ચિંતા નહીં કરવાની, મારે આપવું છે. ભલે જોઉં છું કેમ પાડોશીને મળે છે. ઈર્ષાળુ. અને આવ્યો ઘેરે, આવીને પેલા વરદાનનો પ્રયોગ કર્યો. ઘરે આવીને બેઠો કે મારા ઘરમાં સોના મરોનો ઢગલો થઈ જાય. એવડો મોટો ઢગલો થઈ ગયો. પણ આળસ પાડસમાં જોવા ગયો તો બધાને ઘરે 2-2 ઢગલા થઈ ગયા. હાલે આ તો મારા કરતા બધું આગળ નીકળી ગયા.
હવે એને પાછા પાડવા સારું તો આ તપ કર્યું હતું. અને ઈર્ષામાં બળવા માંડ્યો. પછી કે કાંઈક ઉપાય કરું. પછી પાછું શિવજીનું ધ્યાન કરીને કીધું, હે મહાદેવજી, મને બીજું વરદાન માગવા ઈચ્છતા હો અને આપતા હો તો મારે એ કાંઈક ફૂટી જાય. સમજાઈ ગયું ને? આડોશ પાડોશમાં બધાની બે ઉડી ગઈ, સુરદાસ થઈ ગયા. હજી સંતોની પાસે જોવા ગયો કાંઈક આમ, કેમ છે રામજીભાઈ ખીમજીભાઈ, એ કાંઈક જોવા ગયો, ખબર કાઢવા ગયો. બરાબર, હવે વરદાન સાચું. સુખ આનંદમાં આવી ગયું. અને પાછું શિવજીનું ધ્યાન કર્યું, મારા ઘરને આંગણે એક મોટો કૂવો થઈ જાય. બધાને ઘરે બબે પાતાળ કૂવા થઈ ગયા. અને ઓલા આંધળા હાલીને બધા ભફો ભગ પડ્યા હેઠા. તઈ અને શાંતિનો શ્વાસ આવ્યો. આ ઈર્ષાળુ પોતે દુઃખી થાય, કાણો થાય અને બીજા આખાને મલકને હેરાન કરે. ઈર્ષાળુ ત્યાં સુધી, એક ઈર્ષાળુ માણસ હતો, આત્મહત્યા કરવા ગયો. બધા એને બહુ વગોવ્યો કે તું ઈર્ષાળુ નામ આત્મહત્યા કરવા ગયો. તો જંગલમાં ગયો, જ્યાં જ્યાં ગયો ત્યાંથી એને કાઢ્યો. અહીંયા નહીં, આત્મહત્યા કરવા જગ્યા ન આપી. તો કે આ દુનિયા કેવી થઈ ગઈ, મરવાઈ દેતી નથી, ખીજાણો. પછી ઘોર જંગલમાં ભીગો, જ્યાં સિંહ સિવાય કોઈ રહેતું ન હોય. ત્યારે કોક માણસ મળ્યો કે અહીંયા બેઠો છો નિરેતે, અહીંયા સાંજે સિંહ પાણી પીવા આવે ને તારો કોળીઓ ખરી જા, હો મારી નાખશે. તો કે એટલે જ બેઠો છું. કેમ કે સિંહને માણસને ખાવાની ટેવ નથી ને, હું બેહું મને મારીને ખાય એટલે એને ટેવ પડે અને બધાને મારીને ખાતો થઈ જાય અને બધાને મારે, એવી મને ઈચ્છા છે. આ ઈર્ષા. હું ભલે મરું, આખી આલમને લેતો જાઉં. અને ઈર્ષાની વૃત્તિ જાજે ભાગે. પરસ્પર નાતીલામાં હોય, ભાઈ ભાઈમાં હોય, ભેગા રહેતા એમાં વધારે હોય. કારણ કે પતંગ ઉડતી હોય તો બાજુવાળો ઉડાડતો એ દોર કાપે. કાંઈ જુનાગઢની પતંગ જામનગર વાળા કાપવા ન આવે, કે ગાંધીગામની પતંગ કાળવા ચોક વાળા કાપે નહીં. એ ઈર્ષા છે ને, નાતીલામાં અરસપરસ સાથે રહેનારમાં વધુ સંઘર્ષની ઈર્ષા હોય છે. બે બ્રાહ્મણ, અને બે બ્રાહ્મણો યજમાનને ઘરે જમવા આવે છે. યજમાને આમંત્રણ આપ્યું કે જમવા પધારો. આવ્યા, ભોજન તૈયાર. પછી કે અમે સ્નાન કરી લઈએ. એક બ્રાહ્મણ કે હું વિધિ કરી લઉં, તું સ્નાન કરી લે, પછી હું વારા પરથી સ્નાન કરી લઉં. એક બ્રાહ્મણ સ્નાન કરવા ગયો, બીજો બેઠો હતો. એને યજમાને પૂછ્યું કે પેલા ભૂદેવ તો બહુ મોટા પંડિત હશે, વિદ્વાન લાગે. આવડા ઈર્ષા હતી ને પરસ્પર. નારે ના, બળદિયો છે, બળદિયો, કાંઈ આવડતું નથી. કાંઈ કાળા અક્ષર કુવાડે માર્યા, આ તો જનોઈ નાખીને બે મંત્ર શીખી જાય છે અને નામના મેળવી લે છે, બળદિયો છે. બોલો યજમાન કે એવું છે? મેં તો વિદ્વાન જાણીને જમવા બોલાવ્યા હતા. ઓલા નાયન આવ્યા અને આ નાવા ગયા. એટલે આ નાયન આવ્યા હતા, એ ભૂદેવને પૂછ્યું કે આ ગયા એ તો બહુ મહાવિદ્વાન લાગે છે, પંડિત શાસ્ત્ર બધું. નારે ના, ગધેડો છે, ગધેડો, કાંઈ નથી આવડતું. ખંભે ખેડી નાખીને ઢીલા કરે એટલું જ છે, કાંઈ નથી. એમ? હા હશે. પછી જમવા બેસાડ્યા. યજમાને બહુ પાકો, એકને લીલું ઘાસ નાખ્યું ને એકને હૂકું ઘાસ નાખ્યું. ઓલા બેની આખો આમ ચકડ વકડ થઈ ગઈ. આ હું આ અપમાન, આ હું હેદરી છે, આ ભૂદેવાનું અપમાન. તો કે બળદિયાને લીલું ભાવે, ગધેડાને હૂકું ભાવે, જેવો ખોરાક. કારણ કે આ આને ગધેડા જેવા કહે છે, આ આને બળદિયા જેવા કહે છે, એટલે મારે તો વ્યવસ્થા જ કરવી પડે ને. જુઓ, ધંધા ભાઈઓમાં વધારે ઈર્ષા હોય. ધંધા ભાઈઓમાં, ડોક્ટર ડોક્ટરમાં હોય, ખેડૂત ખેડૂતમાં હોય, દુકાનદાર દુકાનદારની સામે કરે, મિસ્ત્રી મિસ્ત્રીની સામે, એ પાછા આજુબાજુમાં વધારે કરે. દૂર હોય તો વાંધો ન આવે, ન કરે તો જિંદાબાદ.
સાધુ સાધુમાં કોઈ બાકાત ન હોય. કારણ કે આપણે કાલ જોયું પરસ્પર, અને એનાથી મુક્ત થઈ જાય. એટલે મહારાજ કહે છે શ્રદ્ધાએ સહિત અને ઈર્ષાએ રહિત જે ભક્તિ કરે એ અમને અતિશય ગમે છે. પણ બીજો કોઈ ભક્તિ કરતો હોય અને ઈર્ષાએ કરીને વચમાં જો એ ભક્તિ કરવા આવે તો અમને એનો અતિશય અભાવ આવે છે અને એની ઉપર બહુ ખેદ રહે છે. ઈર્ષાએ કરી ભગવાનના ભક્તનો દ્રોહ થાય છે. તો રાત્રિનો સમય હતો. એક બાજુ સોનીની દુકાન, એક બાજુ લુહારની દુકાન. સોનીની દુકાનમાંથી સોનું છે એ રાત્રે બહાર ફરવા નીકળ્યું. લુહારની દુકાનમાંથી લોઢું બહાર ફરવા નીકળ્યું અને બે ભેગા થયા. એટલે સોનાએ લોઢાને કીધું કે ભાઈ આપણા બેનું ઘડતર થાય છે, ઘડાય છે. મને ઘડે સોની અને તને લુહાર ઘડે, પણ તારા એટલા બધા ધબધબાટીનો અવાજ આવે છે કે કાનના પડદા તૂટી જાય. આટલી બધી રાયડું છે ને પાડશો. આટલી બધી રાયડું છે ને પાડશો. હથોડી તો અમારી ઉપર પડે હોનું કે. ત્યારે લોઢાએ બહુ સરસ જવાબ આપ્યો. તારે તને ટીપવા માટે છે ને લોઢાની હથોડી હોય, એટલે તને તારો જાતભાઈ નથી મારતો, અમને અમારા જાતિભાઈ જ ઘણું નાતીલા જ માથે ધડાધડી દે છે. લોઢાના જ હથોડા હોય ને ભાઈ, એટલે બહુ રાયડું પડી જાય છે. બીજા મારે સહન થાય, પણ ભાઈઓના ઝટકા આવે, કુટુંબમાંથી આવે, ઘરમાંથી જ હળગે, એ કેમ ઓલવવું? બહારના તો ઘર મળીને કઈક શાંત કરી દે. આ તો ભોમાંથી ભાલા નીકળ્યા. જંગલની અંદર એક લોખંડનો કુવાડાનો ભરેલો ખટારો નીકળ્યો, કુહાડા. અને બધા વૃક્ષો માંડ્યા ચીસું પાડવા, રડવા માંડ્યા, રાડું પાડવા માંડ્યા, મરી ગયા. આ એક ખટારો કુવાડા. હવે જંગલનો નાશ, આપણા નાના મોટા હવ પરિવારનો નાશ થઈ જવાનો. કારણ કે આ કુવાડા એવા આપણે સારું જ આવ્યા છે. એટલે વૃક્ષો મીંડા રડવા, નાના નાના વેલા છોડવા, બધાએ બૂમો પાડી ભરી રડવા મીંડા. એમાં એક વડીલ વૃક્ષ હતું, જૂનું અનુભવી, એને બધાને શાંત પાડ્યા. રડોમાં ભાઈઓ. તો કે રડી કેમ નહીં? તમે જોયું નહીં ખટારો આખો કુવાડાનો ભરાઈને ગયો? આપણને થળિયેથી ખટકા કરી નાખવાના છે. આપણે સારું જ મગાવ્યા છે. કારણ કે દેવની પૂજામાં કુવાડો ન હાલે. ઓલું વૃક્ષ કે તમે રડોમાં, દુઃખી થાવમાં, તમારો વાળ વાંકો ન થાય. એક તીરખી પાંદડું કોઈ તોડી ન શકે, કોઈની તાકાત નથી કુવાડાની. પણ એક શરત, આમાંથી કોઈ હાથો ન થતા. આમાં કોઈ હાથો થતા નહીં. બાકી એકલો કુવાડો કાંઈ ઝાડવા કાપવા આવતો નથી. આપણા આપણા ભાઈઓ હાથા થાય છે આમાંથી. આ વાહડા ઉભા એ જ ધંધો કરે છે, ઉભા વાહડા હાથા થાય અને પછી આપણા જ ભાઈઓનું જંગલ ઉડાડી દે. આ ઈર્ષા, ઈર્ષાનું રૂપ છે. જાતિભાઈ ગુણાતીતાનંદ સ્વામી સંત મંડળ સાથે નીકળ્યા ગામડે ફરતા ફરતા. એમાં એક ગામને પાદરથી નીકળ્યા તો 8-10 વર્ષના છોકરા મહિના પથરા મારવા. બધા છોકરા તો નહોતા મારતા, પણ એક છોકરાએ શરૂઆત કરી. એલા બાવા નીકળ્યા, સ્વામિનારાયણ નીકળ્યા, મારો મારો, પથ્થરો માર્યા. ત્યારે સ્વામીએ એક ભાઈને પૂછ્યું કે આ કોના દીકરા છે? તો કે ગામના છોકરા છે. તો કે આગેવાન જે છોકરો છે મારવામાં ઈ? તો કે ગામના બાવાજીનો છે. હા તો બરાબર, જાહિદભાઈ ખરા ને. શરૂઆત ઉદઘાટન એને કર્યું, બાવા ઉદઘાટન. અને મહારાજના આપણા સંતોને, નંદ સંતોને, સાધુ બાવાઓએ જેટલા માર્યા છે,
હેરાન કર્યા છે એટલા સમાજના કોઈ ક્ષેત્રમાં કોઈ જગ્યાએ હેરાન નથી થયા. લાકડીઓ તોડી નાખી સદાનંદ સ્વામીને મારીને, એવા માર માર્યા છે, ચીપિયાનો માર. હરિભક્તોને પણ નાયત બારા મુકાવ્યા હોય, જેલમાં પુરાયા હોય, તો એનો ગુરુ બાવો હોય એના કેવાથી આ બધું થયું છે. તમે લગભગ પ્રસંગ જોઈ લેજો. નાતીલા ધંધાભાઈઓ, ઈર્ષા. જેતલપુરમાં યજ્ઞ, શ્રીજી મહારાજ બ્રાહ્મણોના ઉત્થાન માટે બ્રાહ્મણોને એટલું બધું માન આપવાનું હતું, એવા યજ્ઞો જમાડવાના, દક્ષિણાઓ. છતાં એ બ્રાહ્મણોએ અમદાવાદના સેલુકર સુબાને ચડાવ્યો અને જેતલપુરનો યજ્ઞ બંધ રહે એવી એને કાર્યવાહી કરે. અને ખુદ મહારાજને પણ મારી નાખવા માટે લોહલંગર બાવાએ ચડાવ્યો સેલુકર સુબાને, અને તેલનું કડાયું ભરી અને ઉપર ગાદી બિછાવી મહારાજને આમંત્રણ અપાયું કિલ્લામાં. આ તો ભગવાન બચી ગયા, ભગવાન હતા ને. પણ ઈર્ષાળુ કોણ? આ બ્રાહ્મણો જે શક્તિપંથી માંસાહારી કે હિંસક યજ્ઞો કરતા હતા, અને મહારાજે અહિંસામાં યજ્ઞનું પ્રતિપાદન કર્યું, તો એને ઈર્ષા થઈ કે સ્વામિનારાયણ આપણું જે ચાલે આવે છે પરંપરા એનો નિષેધ કરે છે, પણ એ માંસાહારી છે, હિંસા છે. એટલે એવી ઈર્ષા જાગી, બ્રાહ્મણોને ચડાવ્યા. તો જેતલપુરના યજ્ઞમાં બ્રાહ્મણો લાડુ તળાવમાં નાખી દે, ઘી ઢોળી નાખે. નિષ્કુળાનંદ સ્વામી જેવા સંતને એક બ્રાહ્મણે તો બટકું ભરી લીધું હતું યજ્ઞમાં, પ્રસંગમાં. રાત્રે લાડુની ઘીની ચોરી કરે, આખા ગાડા ભરી ભરીને ગમે ત્યાં મૂકી આવે, ઘર ભેગા કરી. બોલો કેટલી ઈર્ષાવૃત્તિ કે સ્વામિનારાયણનો જય જયકાર ન થવો જોઈએ. અને યજ્ઞ નિર્વિઘ્ન પૂરો થયો તો ઓલા શક્તિપંથી બ્રાહ્મણોએ આને પૂછ્યું કે તમે વિઘ્ન કેમ ન નાખ્યું? આ નિર્વિઘ્ન પૂરો થવો જ ન જોઈએ. તો કે પણ અમે તો બહુ પ્રયત્ન કર્યા, ઘી ઢોળી નાખ્યા, તળાવમાં રાતે ઉઠી ઉઠીને લાડુ નાખ્યા આવે, પણ સ્વામિનારાયણ પાસે કોણ જાણે કેવો ચમત્કાર છે કે રેતીમાંથી ખાંડ કરે, પાણીમાંથી ઘી કરે, ગારામાંથી ગોળ બનાવી દે, કઈ ખબર નહીં, ખૂટે જ નહીં. તો કે પણ તોય તમે આમાં હજી ઓછા બુદ્ધિવાળા, સ્વામિનારાયણનું ખોટું દેખાડવું તું. કાંઈ ન હોય તો એકાદો બ્રાહ્મણ યજ્ઞ કુંડમાં પડી અને મરીને આત્મહત્યા કરીને એનો યજ્ઞ છે ને અપવિત્ર થાય એવું કરવું હતું. આટલી ઈર્ષા. તોય મહારાજ એને ભરી બંદૂકે પાળાઓને ચોકી પેરો રાખીને જમાડ્યા. 84 કરી 6 મહિનાની, કે જો આ કોઈ હિસાબે સમજે તો. પણ લગભગ સમજ્યા નહીં, થોડા ઘણા સમજ્યા. પછી મહારાજે 84 બંધ કરી કે હવે ઉત્સવ સમયાઓ કરો, હરિભક્તોને સંતોને જમાડો, ખૂબ સત્સંગનો પ્રચાર કરો. હવે આ રહેવા દો, ભેખ ભિખારીઓને સદાવ્રતો બંધ કરો, એ ભેખ ભિખારીઓને જવા દો. કારણ કે સદાવ્રતમાં આવે, ખાઈ જાય, સાધુને મારે, પૂજા પથ્થર તુંબડા તોડી નાખે, અને ગાયડું દઈ ચીપિયાથી માર મારીને વ્યા જાય. અને પેલા સંતો ભિક્ષા માગે તો ભિખારી આવે, અને એના સારું સદાવ્રતો ચલાવવાનું. બંધ કરો સદાવ્રત, બંધ કરો 84. શું જરૂર છે આના જમાડોથી? કે આપણે કલ્યાણ નથી મેળવવું. પછી મહારાજે ઉત્સવ સમયા કર્યા, અને એમાં મુમુક્ષુઓ મહારાજને ઓળખી ગયા. એટલે ઈર્ષાવૃત્તિ છે ને પરસ્પર નજીક નાને થાય. અને એક વસ્તુ સમજવા જેવી છે કે ઈર્ષા જેના મનની અંદર પ્રગતિ કરવાનું ધ્યેય નથી, જેના મનમાં પોતાની પ્રગતિ કરવી એવું ધ્યેય નથી, અને સામે હરીફ આવે તો એને ઈર્ષાવૃત્તિ જાગે. પણ જેના મનમાં પ્રગતિ કરવાનું ધ્યેય છે અને સામે હરીફ આવે તો એનામાં સ્પર્ધાવૃત્તિ જાગે છે, અને સ્પર્ધાથી આગળ નીકળી જાય છે. પ્રથમનું 4થું વચનામૃત, ઈર્ષા ન કરવી, પણ કરવી જ હોય તો
તો નારદજીના જેવી ઈર્ષા કરવી. જેમ તુંબરુ પાસેથી ગાન વિદ્યા શીખી અને પછી ભગવાન આગળ ગાયા તો એનું કામ થઈ ગયું અને વસ્ત્ર અલંકાર મળી ગયા. અને એના ગુણને ગ્રહણ કરવા, અવગુણનો ત્યાગ કરવો. સ્પર્ધા સારી, ઈર્ષા સારી નહીં. સ્પર્ધાથી પ્રગતિ છે, સ્પર્ધાની પૂર્ણાહુતિ પણ છે, પણ ઈર્ષાની પૂર્ણાહુતિ બતાવી નથી. જિંદગી ભર ચાલે. અને બીજા દોષો છે એ સમયાવધિ છે. ક્રોધ, કામ વગેરે દોષ છે ને એ અમુક સમય આવેશના દોષો છે, પણ ઈર્ષા 24 કલાક સતત રહેનારી છે. સ્પર્ધાની અંદર માણસને કાંઈક મળે છે, ઈર્ષામાં તો સતત ગુમાવવાનું હોય છે. સ્પર્ધામાં દોડવાનું હોય છે, ઈર્ષામાં બીજાના ટાંકિયા ખેંચવાના છે. સ્પર્ધામાં પોતાની તમામ શક્તિ લગાવી અને પોતે આગળ મુઠ્ઠી ઉચેરો બને એ પ્રમાણે કરવાનું હોય છે સ્પર્ધામાં. જ્યારે ઈર્ષામાં પેલાને પાછો પાડી હલકો બતાવી અને પછી પોતાને મુઠ્ઠી ઉચેરો બતાવવા પ્રયત્ન છે. એટલે મહારાજ કે નારદજી જેવી ઈર્ષા કરો જો ન રહેવાતું હોય તો. પહેલી વસ્તુ એ છે ઈર્ષા કરવી જ નહીં. કારણ કે ઈર્ષાનો મતલબ એ છે કે હજી તમે તમારું અંગ નક્કી નથી કર્યું અને બીજાનો અંગ જોઈ અને તમે એ તરફ ખેંચાવશો એટલે તમારી ભક્તિ વ્યભિચારી જાય છે અને એમાં ઢળી ગયા એટલે તમે સ્પર્ધામાં ઉતરો કે ઈર્ષામાં ઉતરો. જો સારો વ્યક્તિ હોય તો સ્પર્ધામાં ઉતરે, તોય બીજાના જેવો થવા પ્રયત્ન કરે છે એટલે એનું અંગ નક્કી નથી. એટલે પહેલી વાત તો એ જ છે ઈર્ષા ન કરવી, પોતાનું જે અંગ હોય એ ઓળખી અને ભક્તિ માર્ગે ચડી જવું. રવિન્દ્રનાથ ઠાકોર એને નોબેલ પ્રાઇઝ મળ્યું. બહુ મહાવિદ્વાન પંડિત કવિ, ભારતમાં એનું નામ ગૌરવથી લેવાય. બહુ એના સન્માનો થયા, અભિનંદન પત્રો અપાયા, હજારો લોકો એને અભિનંદન આપવા આવે. પણ એનો પાડોશી એટલો બધો ઈર્ષાળુ બાજુમાં જ રહ્યો, સામે ન જોવે, આમ જોયા કરે શું આવે છે બધા ત્રાહી આંખ. અને ઈર્ષા છે ને એ લીલી આંખવાળી રાક્ષસી છે. બાઇબલમાં લખ્યું છે. કેવી છે? લીલી આંખવાળી રાક્ષસી. સતત આમ જોયા કરે ત્રાહી આંખ. રવિન્દ્રનાથનું સન્માન થાય, બધા બિરદાવે અને પાડોશી જાય ને જોયા કરે હું નોબેલ પ્રાઇઝ, હું નોબેલ પ્રાઇઝ હશે. એ રવિન્દ્રનાથને ખબર કે આખા નગરના, આખા આજુબાજુના પરગણાના લોકો આવે અને આ બે કાવડિયાનું પાડોહડું. અને વાત સાચી છે, પાડોહી ન સમજે, સમજે તો સમજે ને જિંદગી ભર ન સમજે. પછી રવિન્દ્રનાથ દરિયા કિનારે ફરવા ગયા. ફરતા ફરતા સૂર્યનો પ્રતિબિંબ જોયું તો દરિયામાં પડતું હતું અને દરિયાની બાજુમાં ખાડી હતી, ખાબચ્યું, એમાં પણ સરસ પ્રતિબિંબ પડતું હતું અને દરિયામાં એવું ને એવું પ્રતિબિંબ પડતું હતું. રવિન્દ્રનાથ ટાગોરને વિચાર થયો કે સૂર્ય જેવો વિશાળ માણસ, એની દ્રષ્ટિ બધે સમાન છે, સમુદ્ર ઉપર અને ખાબોચિયા ઉપર. એમ હું આટલો બધો નોબેલ પ્રાઇઝ વિજેતા, હું જ્ઞાની પંડિત ભક્ત, મારે પાડોશી હોય કે બીજા માણસ એ સમાન દ્રષ્ટિથી જોવા જોઈએ. કારણ કે જ્ઞાન એટલે સૂર્ય પ્રકાશ. એટલે પોતે તે દિવસે સાંજે પાડોશીની ઘેરે ગયા અને સામેથી પગમાં પોતે પડ્યા કે ભાઈ તમારે કામકાજ અંગે તમે નહીં આવી શકાવો, પણ હું તમારા આશીર્વાદ લેવા આવ્યો છું કે મેં પ્રાઇઝ મેળવ્યું છે, મને તમે આશીર્વાદ આપો. ત્યારે પાડોશી ઓગળી ગયો, ફેટી ફીડ્યો, હવે તમારું નોબેલ પ્રાઇઝ સાચું લે. એટલે ત્રણ વ્યક્તિને જિંદગીભર મથો તો ન સમજાવી શકાય એવું એક વ્યક્તિનું વિધાન છે વિદ્વાનનું. પાડોશી, પિતરાય અને પત્ની. માફ કરજો, આ કોઈક વિદ્વાનનું છે.
ત્રણ વ્યક્તિને જિંદગી ભર ભગત બોલે હરે કૃષ્ણ મહારાજ, હોકારો દે વાંધો નથી. પાડોશી, પિતરાય અને પત્ની. પિતરાય માટે તો એક કડી છે, 100 મણ રાય, 100 મણ રાય અને 10 મણ મીઠું. 10 મણ મીઠું, 100 મણ રાય, એનો બનાવ્યો એક પિતરાય. કેવો સ્ટ્રોંગ બને, જલદ. કેવી ઈર્ષા જાગે. અને આ મહાભારત શું છે? પિતરાયના ઝઘડા છે ને, કાકા બાપાના. વાલી સુગ્રીવના યુદ્ધ શેના છે? પિતરાયના જ છે ને. તમારે સારું છે એટલે સારું, ન થાય એટલું સારું. ભગવાન આપણી ઉપર દયા રાખે. ઈર્ષાવૃત્તિ ક્યાં સુધી છે કે મોટા મોટા ઋષિઓ થઈ ગયા એમાં પણ ઈર્ષા દેખાણી છે. એટલે મહારાજને અહીંયા વચનામૃતમાં પણ ઊંડાણપૂર્વક 15 જેટલા વચનામૃતમાં ઈર્ષા વિશે ઉલ્લેખ કરે છે. અષ્ટાવક્ર ઋષિ, એનું મૂળ નામ હતું પંચશીખ ઋષિ. પંચશીખ જનક રાજાના પણ ગુરુ. તમામ શાસ્ત્રો અને વેદ બધું કંઠસ્થ. એના પિતાનું નામ હતું કહોડ ઋષિ. મહાભારતમાં વિસ્તારથી આખ્યાન છે, એકદમ ટૂંકમાં કહું. એ પંચશીખ ઋષિ જ્યારે માતાના ઉદરમાં હતા ત્યાંથી મહાજ્ઞાની પૂર્વના. અને કહોડ ઋષિ એના શિષ્યોને વેદના શ્લોકો, શ્રુતિઓ ભણાવે. એમાં કાંઈક ઉચ્ચારમાં ભૂલ આવી. તા પેલો હજી પંચશીખ ઋષિ ગર્ભમાં છે, માતાના ઉદરમાં. ત્યાંથી એને કીધું, પિતાજી એમ નહીં, એનો ઉચ્ચાર આમ છે. અને જરાક ભૂલ બતાવી. ત્યાં કહોડ ઋષિ એટલા ક્રોધમાં અને ગુસ્સે ભરાઈ ગયા કે હજી તો ગર્ભમાં છે, તમારી ભૂલ કાઢે છે તો આગળ જઈને હું કરીશ? જા, 8 અંગે વાંકો થઈ જાય. અને જૈનમાં એ અષ્ટાવક્ર એટલે 8 અંગે વાંકા, વક્ર. મૂળ નામ હતું પંચશીખ ઋષિ અને જનક રાજાના ગુરુ. કે મારાથી નગર બાપને એટલું થવું છે ને, દીકરો હવાયો થાય તો હું વાંધો છે. શાબાશ દીકરા, આજથી તારું આટલું જ્ઞાન છે તો આગળ જઈને તો આખા બ્રહ્માંડમાં પ્રકાશ કરીશ, એમ થવું છે ને. કોઈ બાપ શાપ દે, પણ અહીંયા કથા કહે છે શાપ દીધો, 8 અંગે વાંકો થઈ જાય. લ્યો તો વાંકા થઈ ગયા. સામેની વાતોમાં લખ્યું છે કે નવ યોગેશ્વરો, સ્વામી પોતે લખ્યું. કેટલા જ્ઞાની ભાગવતમાં એની કથાઓ, એના ઉપદેશો, અધ્યાયો ભરેલા છો. એની કથાઓ મોટા મોટા પંડિતો ચર્ચા કરે. આ નવ યોગેશ્વરો એ આયલા જતા જંગલમાં. પણ એમાં એક પ્રબુદ્ધ નામના યોગેશ્વર, 9માં પ્રબુદ્ધ, એ બહુ જ્ઞાની અને વાત કરવાની કળા, છઠ્ઠા, રજૂઆત બધું. એટલે લોકો એના બહુ ખેંચાય. એટલે બીજા 8 હતા, એને ઈર્ષા જાગે કે બધા આની પાસે આવે, આને સાંભળે છે. એટલે 8 જણે નક્કી કર્યું, પોટલું બાંધી અને કૂવામાં નાખવા આવેલા. સ્વામીની વાતું લખ્યું કે પોટલું બાંધી અને કૂવામાં નાખવા માટે તૈયાર થયા ત્યારે ઓલા હાથે પગે પડીને કે બાપા આજથી હું વાત નહીં કરું, આજથી હું બંધ કરી દઉં છું. ત્યારે રહ્યા બૈચા આ નવ યોગેશ્વરો. ઈર્ષા બ્રહ્માંડના 3 દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. આ મોટા મોટા દાખલા લઉં છું, પેલા નાના નાના લઈ લીધા. આપણે તો વાત થાય એમ જ નથી, દાખલા લઈ તો પૂરું જ ન થાય. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, ત્રણેયના પટરાણી દુર્ગા, સાવિત્રી ને લક્ષ્મી. આવડે છે ને નામ? દુર્ગા એટલે શિવના પત્ની, સાવિત્રી બ્રહ્માજીના પત્ની અને લક્ષ્મીજી વિષ્ણુના પત્ની. આ ત્રણેય દેવી. પણ અત્રિ ઋષિના પત્ની અનસુયા દેવી, એની પતિવ્રતા, એની ભક્તિ એટલી બધી ટોચની કે આ ત્રણેય દેવીઓને ઈર્ષા થઈ કે આપણા કરતા પતિવ્રતામાં આગળ છે, માટે એના પતિવ્રતાના વ્રતનો ભંગ થાય એવું કરાવ્યું. જોજો, આ મહાભારતમાં ભાગવતનો ઉલ્લેખ છે. અને ત્રણેય દેવીઓએ નક્કી કર્યું
એટલે પોતપોતાના પતિદેવોને એને કીધું કે તમે એના પતિ અત્રિ ઋષિનું રૂપ લઈને જાઓ અને પતિવ્રતા વ્રતમાંથી ચડાયમાન થાય એવી વાત કરો. તે દિવસે આવું માન થાય છે. ભગવાન જાણે આવી કથા લખી છે કે જાઓ. ગયા બ્રહ્માજી ગયા, પણ પતિવ્રતાના વ્રતના તાકાતથી, તપથી, પ્રભાવથી જાણી ગયા કે બ્રહ્માજી આવ્યા છે. એટલે અનસુયાએ કમંડમાંથી પાણી લઈ જાઓ, બાળક બની જાઓ. અને નાનકડા 6 મહિનાના બાળક બની ગયા. શિવ આવ્યા, એને પણ બાળક બનાવી દીધા. વિષ્ણુ આવ્યા, એને પણ બાળક બનાવી દીધા. ત્રણેય 6 મહિનાના બાળક અને ઘોડિયામાં હિચકવા મીના. આ બાજુ ત્રણેય દેવીઓ રાહ જુએ કે દેવતાઓ કેમ આવ્યા નહીં. એની કસોટી કરવા મોકલા હતા, પતિવ્રતા સાચી છે ખોટી. રાહ જુએ. નારદજી આકાશ માર્ગે નીકળે, આવવું હોય ત્યારે નારદજી નીકળે. જેટલા ચરિત્ર વધે એટલા બધાનું કલ્યાણ થાય ને. ભાગવતમાં તો બહુ આવે છે કૃષ્ણ ભગવાનની પાસે. નીકળ્યા નારાયણ નારાયણ. અરે નારદજી, તમે ત્રિલોકીમાં ફરો, ત્રણેય દેવો ક્યાં ગયા છે કઈ પતો નથી, કોઈ સમાચાર, ફોન, ફેક્સ કાંઈ નહીં. તમે કંઈક તપાસ કરો. શ્રીમન નારાયણ નારાયણ હવે પાછા નહીં આવે. કેમ? એ તો હંસયાને ત્યાં પારણામાં ઝૂલે છે. 6 મહિનાના બાળકો થઈને રમે છે રમકડાથી. અરે આ તો બ્રહ્માની ઉત્પત્તિ સ્થિતિ કરનારા દેવતાઓ ગમે એ હોય ત્યાં એની સ્થિતિ બગડી ગઈ છે. છોકરા થઈ ગયા છે. તો હવે શું કરું? તો જાઓ, વિનંતી કરો, અનસુયાની પાસે માફી માંગો. તમે એને ચલાયમાન કરવા માટે આ ઈર્ષાથી કર્યું છે. હવે જાઓ તમે. અને ત્રણેય દેવી ગઈ છે, અનસુયાના પગમાં પડ્યા. અનસુયા, જોજો નામનો બહુ અર્થ છે. અસૂયા નથી, અનસુયા. અસૂયા એટલે ઈર્ષાનું પણ સૂક્ષ્મ રૂપ આપણે સમજાયું ને. એ અનસુયા તો ક્ષમાની દેવી, જેની પાસેથી સીધાજીએ પણ ઉપદેશ લીધેલો પતિવ્રતાનો વન વિચરણમાં. એટલે અનસુયા કે પધારો દેવી, પધારો. આસન આપી દીધા. એ કે અમે બેહવા નથી આવ્યા, અલગ મલકની માંડવા નથી આવ્યા, અમારા પતિદેવો આવી ગયા છે. તો કે આર્યા ઝૂલે છે, આરામ કરે છે. અને દેવી લાવો અમારા પતિદેવો પાછા. તો કે આર્યા પણ જોયે તો ત્રણે એક જ સરખા બાળકો, ક્યાંય ફેરની ઝેરોક્સ, જાણે આમ કોપી ત્રણે પડી હોય એમ. ઓળખવા કેમ? હવે એકબીજા ઉપાડી જાય તો તકલીફ. શિવજી તમો ગુણના દેવ, એક રજો ગુણના, એક સત્વ ગુણના. કેમ કરવું? તો કે તમે જો બરાબર અવિચળ પતિવ્રતા સ્ત્રી બધાથી શ્રેષ્ઠ માનતા હો અને હો તો તમારા પતિને પસંદ કરી લો, એટલે એ જ તમારા હાથમાં આવશે. બાકી અડલી બદલી થઈ જાય. તો કે હે દેવી, આમાં તો અમને તમે કઈક રસ્તો બતાવો. અમે હારી અને તમે જીતા. અને પછી અનસુયાએ પાણી જળ છાંટ્યું અને ત્રણેય દેવો પ્રગટ થઈ ગયા. દેવતાઓએ પણ પ્રણામ કર્યા કે તમારી પતિવ્રતાનો ધર્મ આ બ્રહ્માંડમાં શ્રેષ્ઠ છે. તમારું નામ અનસુયા છે. અસૂયા નહીં, મત્સર નહીં, ઈર્ષા નહીં. અને દેવીઓને કીધું ઈર્ષા હવે કરતી નહીં, અમારે આ છોકરા થવું પડે છે તમારા લીધે. શાસ્ત્રો એમ કે છે બાયુમાં ઈર્ષા બહુ. એના દાખલા આપું. આ બાજુ કૃષ્ણ ભગવાનને ઘેરે કેટલા પટરાણી? 16,108. કેટલા? બોલો ને, તમારે ક્યાં બધો નિભાવ કરવો છે? ભૂજાઈ ગયા એટલે બધું ભરણ પોષણ કેમ થાય? એકનું પૂરું ના પડે. 16,108. એમાં 8 પટ્ટાણી મુખ્ય ગણાય. રૂક્ષ્મણી, જાંબુવતી, સત્યભામા, સત્યા, ભદ્રા,
હા? સામ એનો દીકરો. 8 પટરાણી મુખ્ય. એમાં સત્યભામાને થોડું અભિમાન, ગર્વ બધી રીતે કે હું શ્રી કૃષ્ણને ત્યાં પરણી તો મારા પિતાએ સ્યમંતક મણી આપ્યો, એને હિસાબે દ્વારકા આખી સોનાની થઈ. ભાગવતમાં લખ્યું છે સ્વયંતક નામનો મણી સત્રાજીત નામના યાદવ પાસે હતો. સૂર્યનારાયણ ઉપર તપ કરેલું અને આપેલો. દરરોજ એમાંથી 80 મણ સોનું નીકળતું. કેટલું? એમાંથી આ સોનાની દ્વારકા કરી. આ તમને જાણવા જેવું કહું. અને ઈ મણી સત્રાજીત નામના યાદવે પોતાની દીકરી સત્યભામા શ્રી કૃષ્ણને પરણાવી એટલે કરિયાવરમાં આપ્યો. જોકે મણી માટે 3 અધ્યાયો ભર્યા છે ભાગવત 10મો સ્કંદ. બોફર્સ પ્રકરણ જેવું પ્રકરણ છે. એક મણી માટે 4 જણાની હત્યા થઈ છે. એમાં અક્રૂરજી હોત સંડોવાઈ ગયા એટલે અર્ધા ભગત કહેવાના છે. સ્વામીની વાતો મણી ચેપ્ટરમાં, બોફર્સ કૌભાંડમાં ઘણાની હત્યા થઈ છે. તો આ મણી એટલે સત્યભામાના અભિમાન એટલે કે હું મોટી છું, મારું માન હોવું જોઈએ. પણ રૂક્ષ્મણી તો પહેલા પરણ્યા એટલે મોટા ગણાય ને. રૂક્ષ્મણી લક્ષ્મીનો અવતાર, એનું માન પાન બધું એટલે સત્યભામાને ગમે નહીં. અને શ્રી કૃષ્ણ મહારાજ વશમાં રહીએ એમ એને સતત રહીએ. ભગવાનની બહુ તકલીફ થતી. આ બધાને થાળે પાડતા અધ્યાયમાં લખ્યું કેટલી વાર કલહ થઈ ગયા છે. વળી નારદજી આવીને કાંઈ ઘડી ઘેરી ગયા, વળી હરખું કરે. અને ભગવાન ખીજાય નારદ તને બીજો કઈ ધંધો હશે તો કે લીલા થાય ને વધારે. લે તમે લીલા કરવા આવ્યા છો એટલે એટલા માંડવા નહીં ખાતા, નકર વનમાં વ્યા જાવ તો બધું કરો. 2 ચેપ્ટર. તો સત્યભામા બેઠા હતા, એમાં નારદજી વધાર્યા. નારદજી બધી વાતે સુખી છીએ, કૃષ્ણ ભગવાન જેવા પતિ મળ્યા છે. પણ એક મનમાં સતત બીક લાગે કે જન્મ જન્મ અમને ભગવાન કૃષ્ણ પતિ મળે એવું કઈ થાય તો કઈ થાય ને. મારી પાસે બધા ઉપાય છે, પુરાણોમાં બધી બતાવી વાતો. શું છે તો કે જે વસ્તુ તમને ગમતી હોય ને આગલા જન્મમાં જોતી હોય એ વસ્તુનું દાન કરો. હાલે એ વસ્તુ તમને મળે આગલા જન્મમાં, આવું લખ્યું છે. એટલે હું તમારો મિનિંગ કહેવાનો એ અર્થ છે કે હું કૃષ્ણ ભગવાનનું દાન કરી દઉં, આગલા જન્મના નાદમાં આ જન્મે પણ ગુમાવી દઉં. નારદજી બીજો કઈક ઉપાય બતાવો. હા ન પોહાય તો કે બીજો ઉપાય પણ છે, શાસ્ત્રમાં બધું લખ્યું છે. શું છે તો કે જે વસ્તુ તમારે આગલા જન્મમાં જોતી હોય એ વસ્તુનું દાન ન કરી શકો તો એની ભારોભાર સુવર્ણ મુદ્રાઓ સોનું આપો જોખીને, તો પણ તમને એ વસ્તુ આગલા જન્મમાં મળી જાય. સુવર્ણ દાનમ શ્રેષ્ઠ દાનમ. શ્રેષ્ઠ વ્યક્તિને મળવું જોઈએ, શ્રેષ્ઠ ભક્તને મળવું જોઈએ. તો કે નારદજી એવો શ્રેષ્ઠ વ્યક્તિ, શ્રેષ્ઠ ભક્ત તમે જ ગોતી આવી દો ને. નારદજી કે ગોતવા ક્યાં જવું, મારા જેવો ગોતોય નહીં મળે. તો કે તો તમને જ આપું. તો કે કાંઈ વાંધો નહીં. અને બધી આયોજન કર્યું, માંડવાઓ નખાણા, બેન્ડ બાજા વગાવવા માંડ્યા, બધે જાહેરાતો થઈ કે આજે સત્યભામા દાન કરવાના છે. ઋષિને જમણવાર તૈયાર થઈ ગયા, બધે ભીડ જામી ગઈ આખી દ્વારકામાં. હજી કૃષ્ણ ભગવાન કચેરીમાંથી આવે ત્યાં તો સત્યભામાએ મોટા ત્રાજવા તૈયાર રાખેલા. પ્રભુ આ બાજુ ત્રાજવા બેસી જાઓ. અરે પણ હું છે આ? ત્યાં નારદજીને જોયા, આ નક્કી નારદીઓ કાંઈક ડખો કરીને બેઠો હોય છે. શું છે નારદ? જે હોય બે ભગવાન બેઠા. ભગવાન તો જાણતા હતા બધું. અને બીજા ત્રાજામાં સત્યભામા પોતાની પાસે સોનું હતું બધું મીંડા મૂકવા, ઘરેણા. પણ પલ્લું ઊંચું થતું નથી, કારણ કે રૂક્ષ્મણીને નીચા દેખાડવા ઈર્ષાથી આ આયોજન થયું છે. અને રૂક્ષ્મણીને આ પ્રસંગમાં બોલાવ્યા નહીં, એને આમંત્રણ આપ્યું નહીં. બીજી હાથે હાથ પટરાણીઓ છે, બીજી રાણીઓ છે, આખું દ્વારકા છે, રૂક્ષ્મણીને નથી બોલાવ્યું. ભગવાન રૂક્ષ્મણીના વખાણ કરે એ આનાથી સહન ન થાય. ત્રાજવું નમતું નથી, બધાય ઘરેણા મુકાઈ ગયા. સત્યભામા મૂંઝાણા, બીજી હાથ પટરાણીના ઉછીના લીધા તોય ત્રાજવું નમે નહીં. ભગવાને એવું વજન મૂક્યું, ભજન કરે તે જીતે મનવા, ભજન કરે તે જીતે, અને વજન કરે તે હારે મનવા, વજન કરે તે હારે. આ ભારે હળવા હરિવરને મૂલવો સી રીતે. ભારે હળવા
હરિવરને મૂલવસી રીતે હિમાલય મૂકો હેમનો તો ઈ મેરુથી મોટો, અને તુલસી દળથી તોલ કરો તો બને પવન પર પોટો. ભજન કરે તે જીતે મનવા, વજન કરે તે હારે. પછી સત્યભામા હાર્યા મનથી રૂક્ષ્મણી દેવીને શરણે ગયા. નારદજી કે એને બોલાવો, પ્રસંગમાં દરેકની હાજરી જોઈએ અને એને પૂછો તો ભગવાન જોખાય. ત્યારે રૂક્ષ્મણી દેવી આવ્યા. એ તો સાદું જીવન જીવતા, બહુ કાંઈ ઘરેણાનો ઠાઠ નહોતો, ભગવાનની ભક્તિ કરતા. એને તુલસીનું એક પાંદડું મૂક્યું અને મારી ભક્તિ મૂકું છું, મને કૃષ્ણના ચરણમાં અવિચળ સ્નેહ હોય ભક્તિ, તો પ્રભુ જોખાઈ જાઓ. અને એ જ વખતે આખું પલ્લું ઊંચું થઈ ગયું, જય જયકાર થઈ ગયો. સત્યભામા રૂક્ષ્મણીના પગમાં પડી ગયા કે તમારી ભક્તિ સાચી, હું ઈર્ષાથી આ કરતી હતી. નારદજી કે આ ચરિત્ર એટલા માટે હતું. હવે મારે કઈ સોનું બોનું જોતું નથી, કારણ કે તુલસીના એક પાનથી જોખાઈ જાય, લાવો તુલસીનું પાંદડું, શ્રી કૃષ્ણ અર્પણ કરવા ગયા. એટલે ઈર્ષા અને બ્રહ્માનંદ સામે એક મર્મ કર્યો છે ભાઈ. મારાથી આગળ બોલાઈ ગયું છે કે બૈરામાં ઈર્ષા બધે નહીં, પણ બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે બ્રહ્માનંદ સામે ને મુક્તાનંદ સામે અબોલા થયા. એક પ્રસંગ આવે છે કે મુક્તાનંદ સામેનો શિષ્ય વયો જતો હતો, એટલે બ્રહ્માનંદ સામે સમજાવીને રાખ્યો કે ભાઈ હાવ સત્સંગમાં જાય, એના કરતા મંડળ કે ગુરુ ચેન્જ કરે, ઘણીવાર ન ફાવતું હોય તો થોડી પાર્ટી ચેન્જ કરે, કોંગ્રેસમાંથી ભાજપમાં જાય, ભાજપમાંથી કોંગ્રેસમાં જાય તો થોડું માફક આવે, તો મંડળ ચેન્જ કરીએ તો ટકી જાય. તો એમાં કાંઈક મનમાં ઓલો ભાવ આવ્યો. આ મુક્તોને હોય નહીં, અક્ષર મુક્તો એને કાંઈ હોય નહીં, પણ એક ચરિત્ર છે સમજવા માટે. અને 7 દિવસ સુધી બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને જય સ્વામિનારાયણ કહેવા ગયા નથી. મહારાજને ખબર પડી, ખબર હોય જ બધી, પણ પડી પાછી. એટલે સભામાં આવ્યા, એટલે બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી કંઈક આરા બોલા થયા છે, એટલે જય સ્વામિનારાયણ ન થયા. એટલે મહારાજે કીધું, બ્રહ્મ મુનિ કેમ મુક્ત મુનિને નમન કરતા નથી? જય સ્વામિનારાયણ. 7 દિવસ થયા, તમે તો આવા કવિ શીઘ્ર અમારા મહાન સંત, અને આમ કેમ? ત્યારે બ્રહ્માનંદ મુનિ બોલ્યા. ઈ કડીઓ સાંભળો, હરિલામૃતમાં લખી છે. પછી બ્રહ્મ મુનિ બોલ્યા વાણી, કહું સાંભળો સારંગ પાણી, નથી મારો એમાં કાંઈ વાંક, હું તો છું સત્સંગમાં રાખ. પણ માંદો થયો હતો જ્યારે, સૌએ આવરદા આપી ત્યારે, કોઈ બાઈ હશે વઢકારી, ખરી હોય જેવી બલા ખારી. એની આયુષ્યના દિન 7, આમે ભોગવ્યા નર ભ્રાત. થયો બુદ્ધિમાં એથી બગાડ, ઉપજું ઈર્ષા તણું મોટું ઝાડ. જે દિવસે મારી આયુષ પૂરી થઈ જવાની હતી ત્યારે બધાએ થોડી થોડી આયુષ આપેલી. એમાં કોઈક વઢકની ડોહી એના 7 દી આવી ગયા છે, અને એ 7 દિવસનો પીરિયડ ગયો, એમાં ઈર્ષા તણું ઉપજું ઝાડ, અને એમાં અબોલા થયા. હવે 7 દી પૂરા થયા, આજ બધું પૂરું. બાબરો ભૂત છે દ્વેષ, એવો મત્સર પ્રેત છે. ભૂતનું ક્ષેત્ર સંસારી, ભેખ પ્રેતનું ખેત છે. સમજાય તો સમજો. ઈર્ષા અને અસૂયા એક જ માની દીકરી. ઈર્ષા અજ્ઞાનીને પરણી, અને સુજ્ઞને અસૂયા વરી. અજ્ઞાની આમ ખુલ્લી રીતે ઈર્ષા કરતો હોય, ઓલો જ્ઞાની થોડોક ઢાકેલી અસૂયામાં. એટલે મહારાજે કીધું કે ભક્તિ માર્ગમાં અતિશય મોટું વિઘ્ન ક્યું? તો ભગવાનના ભક્ત સાથે બેપરવાઈ થઈ જવાય, ઈર્ષા ભાવ રે. સદાય સુખીઓ કોણ રે? અંત્યનું 8મું વચનામૃત ભગવાનના ભક્ત
એની સાથે સદાય મિત્ર ભાવ વર્તતો હોય, એને સંગે રાજી રહી, એની સાથે હેત અને પ્રીત રાખે, ઈર્ષા ન રાખે. અને ભક્તિ માર્ગમાં ઘણા બધા વિઘ્ન છે, એમાં ઈર્ષા એ બહુ મોટો બંબ છે, વિઘ્ન છે. જેમ હનુમાનજી એક જ છલાંગ મારી સમુદ્ર કૂદી અને જ્યારે જાય છે ત્યારે વચ્ચે મૈનાક પર્વત આવ્યો કે તમે વિશ્રાંતિ લ્યો, સોનાનો પર્વત. હનુમાનજી કે મારે ઉતાવળ છે, આગળ નીકળી ગયા. રાક્ષસે આવી, પેલી રાક્ષસે આવી સુરસા, મોઢું પોળું કર્યું, એના મોઢામાં સૂક્ષ્મ રૂપ લઈને બહાર નીકળી ગયા. બીજી રાક્ષસે સિંહિકા આવી, એનું એક જ કામ દરિયામાં રહે, ઉપર ઉડતું પક્ષી એનો પડછાયો દબાવે અને હેઠે પાડે અને ખાઈ જાય. આ ત્રીજું રૂપ રામાયણમાં સિંહિકા એટલે ઈર્ષા, પડછાયો પકડે. ઈર્ષાવાળું શું કરે? એની બ્લેક સાઈડ પકડે, દબાવે, પકડે, પછાડે, આગળ ઉડતો હોય તો જવા ન દે. આ ઈર્ષાનું રૂપ છે. એ ભક્તિ માર્ગનું વિઘ્ન. કારણ કે હનુમાનજી સીતાજીની શોધ કરવા જતા હતા, સીતા એને રામાયણમાં ભક્તિનું રૂપ બતાવ્યું છે. બાઇબલમાં પણ કીધું છે ઈર્ષા એ માનવનો સળગતો ક્રોધ છે અને હાડકાનો સડો છે. તુલસીદાસજી એમ કે છે, કંચન ત્યાગવો સહેલ હે, સહેજ સ્ત્રીયા કો ને, પણ માન બળાઈ ઈર્ષા તુલસી દુર્લભ તે. તો ઈર્ષા કેમ ટળે? તો ભગવાનના ભક્ત અને સંતનો અતિશય મહિમા જાણે તો ઈર્ષા ટળે અને માન પણ ટળે. કારણ કે ઈર્ષા છે એ માનને આધારે રહે છે. એટલે માન ટળે, નિર્માની થાય, દાસાનું દાસ થાય. તો જેમ ઉદ્ધવજી ગોપીઓની આગળ કાંઈ માન રાખ્યું નહીં અને વૃક્ષ વેલીનો અવતાર માંગ્યો દાસ, તો કોઈ દિવસ ભગવાનના ભક્તો ઉપર હેત હોય તો ઈર્ષા ન થાય. અંત્યનું 28મું. એવી રીતે ભગવાન કે સંત એની મોટાઈ જાણતો હોય તો એની સાથે માન, ક્રોધ કે ઈર્ષા રહે જ નહીં અને એની આગળ તો દાસાનું દાસ થઈને રહે. માટે માન, ક્રોધ, હઠ, ઈર્ષા આ ઘટવાના સાધન છે. ભગવાનના ભક્ત સાથે આ ક્યારેય ન રહે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે આજની વાત પૂરી કરીએ છીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ.